હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ તો વહેલી ઉઠી ગઈ છું કેમ કે આજે આપણે ફરીથી રાયડું વાટવા જવાનું, મજૂર આવવાના અને પીકુનો વિશાલને એક્ઝામ હા. તો પીકુ ઊંઘી હતો. ચલો પહેલાં પીકુને ઉઠાડી દઈએ. પીકુ, ઓય ઓય, એક્ઝામ નહીં સમજો. ઓય ઉઠ ને મોડું થા. પીકુ ઉઠ, મોડું થા. વિશાલે ઉઠ્યો. ઉઠ સમજો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અલી પણ ઉઠ. જો કેટલા વાગ્યા? 8 વાગવા આવ્યા. જો પપ્પી પણ ઊંઘ્યો છે. હવે ઉઠ ઉઠ. મૂકવાને જાનું એમ તો હજી નંબર એની ગયો ત્યાં. એ 10 વાગ્યા નહીં, 8:30 નીકળી જવું પડે. તો ગાઈસ ઉઠતા નહીં. તો ગાઈસ મજૂર તો હજી આવ્યા નહીં, પણ હું તો હે ને રાયડું વાટવા જવું અને પપ્પા મજૂરને બધા પાછળ આવશે. તો ગાઈસ ઠેલી લઈ લીધી. અમે જમે દાંતેડા હા, જો આટલા બધા દાંતેડા લઈને હેડી અને આપણું ખેતર આવી ગયું. જો આ બધું રાયડું વાટેલું પડ્યું અને આપણું ખેતર પેલું આ ઊભું એ રહ્યું. હવે એક ચારો વાટ્યો હા, બીજું બધું આજ વાટવાનું હા. હવે જોઈએ જેટલા દાડા થાય. તો ખેતરમાં પકી ગઈ છું અને હવે આપણે દાંતેડું લઈ લઈએ અને પછી વાટવા જઈએ. તો ગાઈસ દાંતેડું લઈ લીધું છે. ચલો આપણે જઈએ વાટવા. તો મજૂર પણ આવી ગયા છે અને રાયડું વાટે છે. તો ગાઈસ 4 જણા આવ્યા છે અને બધા લાઈનમાં વાટે છે. અને પપ્પા પાણી લેવા ગયા હતા, તો પપ્પા પાણી લઈને આવી ગયા છે. તો ગાઈસ દાંતેડો બરાબર નહોતો. હવે ફરીથી દાંતેડો લેવા જવું. મમ્મી આલવા આવે હા. તે નવા દાંત આ જૂના હોય ને પેલા નવા હારા હેડ મમ્મી હે ને હાલવા આવો. પેલા અટકાય હ એટલે આર્યા પેલા નવા દાંતેડા વાટેલું હોય એટલે ના ઈને નવા દાંતેડાથી વાટેલું. પપ્પા જોડે કઈ ના પલી જોડેથી હા. તો ગાઈસ નવા દાંતેડા લઈ લીધા. હવે આપણે જઈએ અને જૂના દાંતેડા પાછા લઈ લઈએ કેમ કે જૂના દાંતેડા હેડતા નહીં. હા ઓવા 4 જણા આયા. તો 10 વાગી ગયા છે અને બધા આવ્યા છે પાણી પીવા માટે. તો બધા પાણી પીવે છે અને નાસ્તો પણ લાવ્યો છે. તો નાસ્તામાં લાવી છે પાપડી. તો ચલો ગાઈસ પહેલાં બતાવું તમને. જુઓ તો આ છે પાપડી. તો આપણે બધા મજૂરને પાપડી આપશું. તો બધાને પાપડી આપી દીધી છે અને મમ્મી પણ આવી ગઈ છે. તો હવે બધાને આપણે આપીએ ચા. તો ચલો ગાઈસ બધાને ચા આપી દઈએ. બધાને ચા આપી દીધો છે અને બધા ચા પીવે છે અને પપ્પા પણ ચા પીવે છે. તો ખેતરમાં જઈને આવી ગઈ છું. હવે જમવા બેસી. તો પપ્પા જમા હા, આપણે જમી લઈ. તો આજ તો હુલાનું શાક બનાવ્યું. તો રાત થઈ ગઈ છે અને મમ્મીને બધા બેઠા વાતો કરે. તો ફઈ મમ્મીને બધા વાતો કરે. બેઠા અને હું આવી ઘરમાં. તો પીકુ અને વિશાલ 2 જણા કાલનું પેપર નહીં ને ચાણ હા 3 દિવસ રજા હા. હા તો ગાઈસ પીકુ વિશાલના 3 દિવસ રજા આવી છે પણ એ ગણિતની તૈયારી ચાલુ કરી છે, દાખલા ગણા હા. અને ગાઈસ આજ તો હા ને જેવી ખેતરથી આવી ને એવી જમી અને પછી તરત પી જીતી. તે 4:30 વાગે ઉઠી હતી એટલે બ્લોગ નહીં બનાવ્યો
અને પછી 4:30 વાગે ઉઠીને પછી ચા પીને અને પાછું જમવાનું બનાવ્યું. એટલે આજનો બ્લોગ છે ને ડાયરેક્ટ રાતમાં જ આવી જા. એટલે કે આજના બ્લોગમાં ડાયરેક્ટ રાત આવી જાય. અને હવે છે ને પીકુન વિશાલનો એક્સપિરિયન્સ પૂછ્યા આજ. એમનું ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું તો જેવું રહ્યું. પીકુ કેવું હતું? મસ્ત. એમ નહીં મતલબ ચીના નંબર ગોત્યો. નંબર તો હું જઈ ને સરે હોલ ટિકિટ બતાવી. સરે કીધું કે નેચે નામ આવજો. પછી હું જઈ રૂમમાં નંબર બધે જોયા પછી મારો નંબર ચડી ગયો. બેસી કઈ સ્કૂલ હતી? હા કઈ સ્કૂલ હતી? કેવું બોલા એટલે નેચે ભોયરામ નંબર હતો. વિશાલ તમારે? કોઈ નહીં, હું તો એક કન્ટિન્યુ હાલ ગયો ને હોલ ટિકિટમાં જોઈ લીધો બ્લોક નંબર 41 ગોત્યો. પછી પહેલા ઉપર ગયો અને ના જડ્યો તો બાહો નીચે આવ્યો. કારણ બાજુમાં જતો ને તો મેં બેનને પૂછ્યું, બેન 41 બ્લોક નંબર છે કે બેન કે આપણો બધો દેખાતો નહીં. પછી અંદર જઈને નંબર ગૂગલ ચાલી હતો બેસી ગયો. મળી ગયો તો આમ કશું એમ ગોતે તો બીક નથી લાગતી કે મળશે કે નહીં મળે? કશું થતું એવું થતું પહેલા એવું થતું પણ રૂમમાં પહોંચે જાય તો પણ બીક નહીં લાગતી. તેમ રૂમમાં તો નંબર રૂમમાં જ હોય. પછી તો મજા આવી જતી લખવાની. આમ નતો મળતો તો કેવું થતું હતું? ના તો મને આમ તો દોડ કરે તો ગરીબ ઉપર છે ને શું થતું હતું? ગઈશ મને નંબર નતો મળ્યો. મને તો આ ધબકારા વધી ગયા હતા. બોર્ડ 10માં નંબર ના મળે હું તો એમાં નંબર નહીં મળે તો હું શું કરીશ? તો પછી હે બાવા જડી તો જતો પણ ના મળતા હોતી તો આમ કોકાય. તો બિકુન વિશાલ બેહન દાખલા ગણા હા પણ આજ તો બહુ બરાબર મહેનત લાગતી નહીં. ખાલી ઊંઘ્યા વિશાલ તો હે પત્તા ફેવરા. वो पत्ता फेवरा नहीं प्रमेय ચિયો પ્રમેય હકે હેડ अच्छियो सेल्स वाला થેલ્સ પ્રમેય समप्रमाणतानो समप्रमाणतानो હા હેલા પ્રમેય છે વચ્ચી તો રાત બહુ થઈ ગઈ છે તો બ્લોગને કરીએ એન્ડ ચેનલમાં નવા હતા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ. બાય બાય. બાય બાય.